Welcome back friends. In this lecture આપણે સજીવ વિશ્વ એમાં ઘણા બધા અલગ અલગ ટોપિકની અંદરની જે બધી ડિટેલમાં ચર્ચાઓ કરીએ છીએ અને છેલ્લા લેક્ચરમાં આપણે વર્ગીકરણ જે છે વર્ગીકરણની જે કક્ષાઓ છે વર્ગીકરણની જે શ્રેણીઓ છે એના વિશેની ચર્ચા આપણે ઓલરેડી કરી ચૂક્યા છીએ કે વર્ગીકરણ જે છે એ કેવી રીતે કરવામાં આવતું હોય છે, વનસ્પતિનું નામકરણ જે છે એ પણ કેવી રીતે કરવામાં આવતું હોય છે, બરાબર. એ બધા વિશે તમે બધા જાણો છો. હવે એ વર્ગીકરણની અંદર એક જે કક્ષકો છે, બરાબર, એના વિશે આપણે હવે ડિટેલમાં ચર્ચા જે છે એ કરશું. એમાં તો સૌથી પાયાના ઘટકથી ઉપરની તરફ આપણે જેમાં જતા જશું તો આપણે બધા જાણીએ છીએ કે ભાઈ વર્ગીકરણની કક્ષાની અંદર જો આપણે સામાન્ય વાત કરીએ તો વર્ગીકરણની કક્ષાની અંદર જો એમાં કક્ષાની આપણે જો પેલા વાત કરશું કે ભાઈ કક્ષાની શરૂઆત ક્યાંથી થાય તો આપણે એની અંદર વિભાગ અથવા તો જે સમુદાય છે, બરાબર, ત્યાંથી આપણે એની અંદર વાત કરીએ તો વિભાગ, સમુદાય, એના પછી આપણે એમાં વર્ગનો સમાવેશ થઈ શકે છે, બરાબર. તો વર્ગ પછી એમાં ઉપવર્ગ જે છે એનો પણ સમાવેશ થઈ શકે છે. ઉપવર્ગ પછી એમાં આપણે જે કોઈ પણ અલગ અલગ શ્રેણી હોય કે પછી શ્રેણી પછી આપણે એની અંદરનો ગોત્ર હોય તેનો સમાવેશ થઈ શકે છે. પછી આપણે કુળનો સમાવેશ થઈ શકે છે. પછી આપણે એની અંદરની પ્રજાતિનો સમાવેશ થઈ શકે છે અને છેલ્લે આપણે એની જાતિનો સમાવેશ થઈ શકે છે. આની અંદર આપણે વાત એવી કરી ચૂક્યા છીએ ઓલરેડી કે ભાઈ જાતિ જે છે એ વર્ગીકરણની અંદરના મૂળભૂત રીતે પાયાના એકમ તરીકે આપણને એની અંદર જોવા મળતો હોય છે. તો હવે આ જાતિ એટલે શું, બરાબર, આવો પ્રશ્ન આપણે થાય કે ભાઈ જાતિ એટલે શું. આ બધા જે કોઈ પણ વર્ગીકરણની એક જે કક્ષાઓની અંદર જે આપણે વર્ગનો સમાવેશ કરીએ છીએ તો એની અંદર આપણે પાયાના ઘટકથી જો સમજૂતી મેળવીએ, બરાબર, તો એમાં સૌથી પહેલો આવે છે એની અંદરની જાતિ. તો હવે આ જાતિ જે છે જાતિ એટલે શું તો એના વિશેની આપણે એમાં ચર્ચા કરીશું કે જાતિ આપણે કોને કહી શકાય. આમ તો આપણે બધા જાણીએ છીએ કે ભાઈ મૂળભૂત સામ્યતા ધરાવતા જે કોઈ પણ સજીવો હોય એ સજીવોનું એક જે જૂથ છે એ જૂથને આપણે જાતિ તરીકે ઓળખી શકાય, બરાબર. એટલે આપણે એવું કહી શકાય છે એની અંદર કે મૂળભૂત સામ્યતા જે છે એ મૂળભૂત સામ્યતા ધરાવતા જે સજીવ છે એ સજીવોનું એક જૂથ, બરાબર, એનું જૂથ જેને શું કહે છે તો કે જેને જાતિ કહે છે. હવે આ જાતિ એટલે કે જેમાં મૂળભૂત સામ્યતા જે તે લક્ષણોની અંદર આપણને જોવા મળતી હોય, પછી બાહ્યક લક્ષણો હોય કે અંતસ્તર રચનાકીય લક્ષણો હોય, તો એ જે લક્ષણો છે એ લક્ષણો વચ્ચેની જે સામ્યતાઓ છે, જે સામ્યતાઓ એ એક સજીવ અને બીજા સજીવની અંદર આપણને ખૂબ એની અંદર આપણને નિકટવર્તી છે અથવા તો ખૂબ નજીકના લક્ષણો જો જોવા મળતા હોય છે તો એને આપણે એમાં એ મૂળભૂત સામ્યતા જો સમાન હોય તો એને આપણે એક જાતિ તરીકે ઓળખવામાં આવે છે. હવે જાતિના જે કોઈ પણ સજીવો છે એ સજીવો કે જે આંતર પ્રજનન કરવાની ક્ષમતા ધરાવતા હોય. બીજું લક્ષણની જો આપણે વાત કરીએ એની અંદર, બરાબર, તો જે આંતર પ્રજનન ની લાક્ષણિકતા ધરાવતા હોય અને આંતર પ્રજનન કરી અને તેના દ્વારા એ પ્રજનનક્ષમ, બરાબર, પ્રજનનક્ષમ સંતતિ જે છે એ સંતતિ એ નિર્માણ કરે છે. એટલે એનો અર્થ શું થાય કે સામાન્ય રીતે લક્ષણો સમાન હોય જાતિઓની અંદર, જેમ કે આપણે મનુષ્ય જાતિની વાત કરી તો મનુષ્ય જાતિની અંદર હોમો સેપિયન્સ, સેપિયન્સ, બરાબર, આધુનિક માનવ. તો આધુનિક માનવ વચ્ચેનો જે આંતર સંબંધો જે કોઈ પણ એની અંદરના પ્રાજ્ઞાનિક રીતે બંધાતા હોય એના પરિણામે, બરાબર, એની અંદર આંતર પ્રજનન કરી અને એના મારફતે એ પ્રજનનક્ષમ સંતતિ જે છે એનું નિર્માણ કરવાની ક્ષમતા ધરાવે એને આપણે જાતિ તરીકે ઓળખવામાં આવતી હોય છે. ઉદાહરણ તરીકે જો આપણે અહીંયા કેટલીક વનસ્પતિઓ વિશેની જો વાત કરીએ, બરાબર, ઉદાહરણ તરીકે આપણે બધા જાણીએ છીએ કે ભાઈ આંબો હોય તો આંબાનું વૈજ્ઞાનિક નામ શું થાય, આંબો એનું વૈજ્ઞાનિક નામ શું થાય તો આપણે બધા જાણીએ કે ભાઈ મેન્જીફેરા, બરાબર, મેન્જીફેરા ઇન્ડિકા. હવે આની અંદર છેલ્લો શબ્દ જે છે એ ઇન્ડિકા એ શું દર્શાવે છે તો કે ઇન્ડિકા આપણે આગળ ઓલરેડી વાત કરી ચૂક્યા છે કે ભાઈ નામકરણ જે કરવામાં આવે એમાં લિનિયસની જે દ્વિનામી નામકરણ પદ્ધતિ છે એમાં પહેલું પ્રજાતિ પછી બીજું નામ જે છે એમાં એ જાતિનું આવે છે.
તો પેલું પ્રજાતિ, બીજું નામ જાતિનું આવે છે. તો ઇન્ડિકા અહીંયા શું થયું? તો ઇન્ડિકા જે છે એની અંદરની એ આપણે એમાં જાતિમાં સમાવેશ કરી શકાય. મેન્જીફેરા શું છે? તો મેન્જીફેરા જે છે એમાં એ પ્રજાતિનો સમાવેશ કરી શકાય. એવી રીતે આપણે જો બીજું ઉદાહરણ તરીકે લઈએ કે બટાટા, તો બટાટાનું વૈજ્ઞાનિક નામ શું થશે? સોલેનમ ટ્યુબેરોઝમ. બરાબર, સોલેનમ ટ્યુબેરોઝમ. તો આ સોલેનમ શું થયું? સોલેનમ જે છે એ પ્રજાતિ થઈને, ટ્યુબેરોઝમ એની જાતિ થઈ. બરાબર, એવી રીતે આપણે એની અંદર બીજું કોઈ પણ ઉદાહરણ લઈએ, જેમ કે સિંહનું આપણે વૈજ્ઞાનિક નામ જોઈએ. સિંહનું વૈજ્ઞાનિક નામ શું થશે? કે પેન્થેરા લિયો. બરાબર, પેન્થેરા લિયો. તો હવે આ પેન્થેરા શું થયો ભાઈ? પ્રજાતિ. લિયો શું છે? તો કે એની જાતિ. એટલે આ રીતે દરેક પ્રજાતિને આપણે આગળ વાત ઓલરેડી કરી ચૂક્યા છે કે દરેક પ્રજાતિને એક કે એક કરતા વધારે જાતિઓ હોઈ શકે છે, પણ જાતિને માત્ર પ્રજાતિ એક જ હોય છે. બરાબર, એટલે એ પણ યાદ રાખવું એની અંદર ખાસ કે જે કોઈ પણ જાતિ છે એની પ્રજાતિ એક જ હોય, પણ પ્રજાતિને એક કરતા વધારે જાતિઓ એની અંદર હોઈ શકે છે. એના વિશે આગળ આપણે વાત કરી ચૂક્યા છીએ. જેમ કે સોલેનેસી ઉદાહરણની અંદર આપણે વાત કરીએ તો બીજું એક ઉદાહરણ એની અંદર રીંગણ. તો રીંગણનું વૈજ્ઞાનિક નામ શું થશે? સોલેનમ મેલોન્જેના. હવે મેલોન્જેના શું થઈ ગયું? મેલોન્જેના એ શું છે? તો કે જાતિ છે. સોલેનમ શું છે? પ્રજાતિ છે. જો સોલેનમ બરાબર, આ બંને પ્રજાતિ સામાન્ય છે, પણ એની જાતિ જુદા જુદા પ્રકારની આપણને જોવા મળતી હોય છે. એ જ રીતે આપણે એની અંદર ધારો કે વાઘની વાત કરીએ. વાઘનું વૈજ્ઞાનિક નામ શું થશે? તો કે પેન્થેરા ટાઇગ્રીસ. બરાબર, પેન્થેરા ટાઇગ્રીસ. તો અહીંયા જો પેન્થેરા કોમન છે, એ શું છે? પ્રજાતિ છે. એની જાતિ અલગ અલગ છે. એટલે આનો અર્થ શું થયો? કે જાતિના આધારે સજીવો જે છે સજીવો એ આપણે જુદા પાડી શકીએ છીએ. એટલે એની અંદર આપણે એનું નામ, વૈજ્ઞાનિક નામની અંદર જાતિ બદલાય એટલે એ સજીવો પણ બદલાય છે. બાકી પ્રજાતિ કોમન છે, પેન્થેરા. પણ લિયો એટલે સિંહ અને ટાઇગ્રીસ એટલે વાઘ. બરાબર, એ રીતે એની અંદર આપણે ઘણા બધા અલગ અલગ પ્રકારના જે કોઈ પણ સજીવો છે એની અંદર આપણે જુદા જુદા પ્રકાર જે છે એમાં પાડવામાં આવતા હોય છે. જેમ કે આપણે એમાં બીજું પણ ઘણા બધા ઉદાહરણ જે છે લઈ શકાય છે. જેમ કે આપણે મનુષ્યની વાત કરીએ તો મનુષ્યની અંદર એમાં હોમોસેપિયન્સ. બરાબર, હવે આ હોમોસેપિયન્સમાં તમે જે હોમો છે, બરાબર, એ પ્રજાતિ છે, સેપિયન્સ શું છે? તો એની જાતિ છે. આ સિવાય બીજું આપણે જો એની અંદર વાત કરીએ તો હોમો ઇરેક્ટસ. આ હોમો ઇરેક્ટસ જે છે એ શું છે ભાઈ? તો કે મનુષ્યની લુપ્ત થયેલી એક જાતિ છે. બરાબર, મનુષ્યની લુપ્ત થયેલી જાતિ છે. તો આ રીતે આપણે એની અંદર હોમોસેપિયન્સ એ મનુષ્યનું વૈજ્ઞાનિક નામ છે. હોમોસેપિયન્સ એ આધુનિક મનુષ્યનું વૈજ્ઞાનિક નામ છે. એટલે આની અંદર આપણે આ જે પાછળના જે શબ્દ લાગે છે બધા, અહીંયા ઇન્ડિકા છે, અહીંયા ટ્યુબરોઝમ છે, અહીંયા લિયો છે, અહીંયા મેલોન્જેના છે, આ બધા શું છે? જાતિ છે. બરાબર, અને પેલું નામ જે છે તેની પ્રજાતિ છે. એટલે આ રીતે આપણે જાતિ ની અંદરના નામકરણથી આપણે એની અંદર જુદી જે છે એ આપણે એની અંદર પાડી શકીએ છીએ. તો આ જાતિ એટલે શું? તો કે નજીકનો જે કોઈ પણ એમાં મૂળભૂત રીતે સામ્યતા ધરાવતા સજીવોનું જે જૂથ છે એને જાતિ તરીકે ઓળખવામાં આવે છે, જે આંતરપ્રજનન કરવાની ક્ષમતા ધરાવતા હોય અને એના મારફતે સંતતિ એવી ઉત્પન્ન કરે કે જે પ્રજનનક્ષમ હોય. બરાબર, એટલે આપણે એને જાતિ તરીકે ઓળખવામાં આવે છે. હવે એના પછી જો બીજું જૂથની આપણે વાત કરીએ, બરાબર, જાતિ પછી એના ઉપરની તરફ આપણે જો જતા જઈએ તો શું આવશે? પ્રજાતિ. તો હવે અહીંયા બીજું આવશે એની અંદર પ્રજાતિ. તો પ્રજાતિ એટલે શું અને કઈ કઈ પ્રજાતિનું ઉદાહરણ અંદર સમાવેશ થાય એના વિશે આપણે ડિટેલમાં ચર્ચાઓ હવે કરશું. બરાબર, પ્રજાતિ જેને આપણે અહીંયા વાત કરીએ જીનસ તરીકે ઓળખવામાં આવે છે. તો હવે પ્રજાતિ એટલે શું ભાઈ? તો કે નજીકનો ગાઢ સંબંધ ધરાવતી જે જાતિઓનું એક જૂથ છે ને એને પ્રજાતિ કહેવાય. બરાબર, તો નજીકનો ગાઢ સંબંધ ધરાવતી જાતિનું જૂથ. બરાબર, જાતિનું જૂથ એને આપણે શું કહી શકાય છે ભાઈ? તો કે જાતિના જૂથને પ્રજાતિ કહે છે, જેને પ્રજાતિ કહે છે. તો આ રીતે પ્રજાતિ જે છે એક વસ્તુ યાદ રાખજો, પ્રજાતિની ઘણી બધી જાતિઓ હોય પણ જાતિની પ્રજાતિ આપણને
એક જ થતી જોવા મળે છે. અને જે અન્ય પ્રજાતિની જે જાતિઓ છે એની સાથે પણ ઘણી બધી આપણને લક્ષણોની અંદર આપણને સામ્યતા જે છે એની અંદર જોવા મળતી હોય છે. એટલે આપણે એની અંદર એમ પણ કહી શકાય છે કે ભાઈ જે અન્ય પ્રજાતિની જાતિની સાપેક્ષ બરાબર, અન્ય પ્રજાતિની જે જાતિ છે, અન્ય પ્રજાતિની જાતિને સાપેક્ષ વધુ જે સામ્યતા છે બરાબર, એ સામ્યતા એની અંદર આપણને જોવા મળે છે. ઘણા બધા ઉદાહરણ તરીકે આપણે એમાં અમુક અલગ અલગ પ્રકારના જે ઉદાહરણ જે છે, ઉદાહરણની ચર્ચાઓ જો આપણે એની અંદર કરીએ તો સોલેનમ વિશેની આપણે એમાં પહેલા વાત કરી. અહીંયા જે વાત કરી છે આપણે એમાં, જેમ કે રીંગણ. હવે રીંગણનું વૈજ્ઞાનિક નામ તમે બધા જાણો છો, આગળ વાત કરી ચૂક્યા છે. બટાટા બરાબર, રીંગણનું વૈજ્ઞાનિક નામ શું થશે? સોલેનમ મેલોન્જેના. બટાટા સોલેનમ ટ્યુબરોસમ. તો રીંગણ બટાટા જે છે એ બધું શું છે ભાઈ? તો કે એ રીંગણ બટાટા જે છે અલગ અલગ પ્રકારના જે વનસ્પતિઓ છે એમાં એક કોમન છે. શું? સોલેનમ. તો આ રીંગણ બટાટા જે છે એની અંદર એની પ્રજાતિ સોલેનમ, એ સોલેનમ એ એની પ્રજાતિ સામાન્ય કોમન છે એની અંદર. જો એવી જ રીતે આપણે આની અંદર પણ જો વાત કરીએ તો સિંહ છે, સિંહ બરાબર, વાઘ. હવે સિંહ છે, વાઘ છે, એની અંદર આપણે જોઈએ તો સિંહનું પેન્થેરા લિયો, વાઘ પેન્થેરા ટાઇગ્રિસ બરાબર. એટલે એ રીતે એની અંદર એ પેન્થેરા જે છે એ કોમન છે, પેન્થેરા. તો એ પેન્થેરા જે છે એ શું થયું ભાઈ? તો કે એની પ્રજાતિ છે. એટલે આ રીતે એની અંદર પેન્થેરા જે છે એ કોમન એની અંદરની વાત થઈ. હવે એવી જ રીતે આપણે સિંહ છે, વાઘ છે બરાબર. હવે દીપડાની જો આપણે વાત કરીએ તો પેન્થેરા પાર્ડસ, દીપડો છે તેનું વૈજ્ઞાનિક નામ શું થશે? દીપડો. તો એ થશે પેન્થેરા પાર્ડસ બરાબર. આ પેન્થેરા શું છે? એ પણ કોમન છે. જો દીપડા જે છે એની અંદર પણ પેન્થેરા પ્રજાતિ કોમન છે. પાર્ડસ જે છે એ શું છે? એની જાતિ થઈ પેન્થેરા પાર્ડસ. તો એવી રીતે આપણે અલગ અલગ પ્રકારની જે કોઈ પણ સજીવો છે એને વર્ગીકૃત કરી શકાય છે. એ જ રીતે આપણે ફેલિસ કેટસ, બિલાડીની જો આપણે વાત કરીએ, બિલાડી બરાબર, તો ફેલિસ કેટસ અથવા ફેલિસ કેટ્સ એમ પણ કહી શકાય છે. ફેલિસ એ પ્રજાતિ છે બરાબર, અને કેટ્સ અથવા કેટસ એની જાતિ તરીકે પણ આપણે એની અંદર એમાં લઈ શકીએ છીએ. એવી જ રીતે એમાં કેનિસ લેપસ ફેમિલિયારિસ બરાબર, કેનિસ લેપસ ફેમિલિયારિસ, આ જે છે એ કોનું વૈજ્ઞાનિક નામ છે ભાઈ? કૂતરાનું વૈજ્ઞાનિક નામ છે. જો આ કૂતરાનું વૈજ્ઞાનિક નામ છે, કૂતરો બરાબર. કેનિસ લેપસ ફેમિલિયારિસ એટલે આ જે બધા જે પાલતુ કૂતરાઓ હોય બરાબર, એને વાઇલ્ડ ડોગ અને જે કોઈ પણ આપણે બધા પેટ્સ હોય એની અંદરની વાત આપણે એમાં સાયન્ટિફિક નામ જુદી જુદી પડી શકે છે. પાલતુ કૂતરાઓની અંદર આપણે એમાં કેનિસ લેપસ ફેમિલિયારિસ, ફેમિલિયારિસ જે છે એ આપણે કૂતરાને પરિવારનો સભ્ય તરીકે ઘણા જો એનો ઉછેર કરતા હોય તો એ રીતે આપણે એના સાયન્ટિફિક નામની અંદર પણ શબ્દ વાપરવામાં આવતો હોય છે. એટલે આ રીતે અલગ અલગ પ્રકારની જે કોઈ પણ સજીવોની અંદરની જે પ્રજાતિ છે, પેન્થેરા છે, સોલેનમ છે, ફેલિસ છે, કેનિસ છે, એ બધી એનો પ્રજાતિનો સમાવેશ એની અંદર આ રીતે કરવામાં આવતો હોય છે બરાબર. એટલે નજીકનો ગાઢ સંબંધ ધરાવતી જાતિનું જે જૂથ છે, જાતિના જૂથને શું કહેવાય? તો કે એને આપણે પ્રજાતિ તરીકે ઓળખવામાં આવે છે. હવે આ સામાન્ય લક્ષણો ધરાવતી પ્રજાતિનું જૂથ એટલે એને શું કહેવાય? આપણે કુળ. તો હવે આપણે એમાં કુળ, ફેમિલી વિશે એની અંદર ચર્ચા કરીએ. કુળ એટલે શું બરાબર. હવે એનાથી એક સ્ટેપ હજી ઉપર જઈએ. જો તો જાતિ જે છે, જાતિ ની અંદરના જે લક્ષણો સમાન હોય બરાબર, તો એને આપણે પ્રજાતિ કહીએ. એટલે જાતિના સમૂહને પ્રજાતિ કહીએ. પ્રજાતિના સમૂહને શું કહેશું આપણે? તો એને કુળ તરીકે ઓળખવામાં આવે. એટલે પ્રજાતિ અને જાતિ એની સાપેક્ષમાં ઓછી સામ્યતા ધરાવતા સંબંધિત પ્રજાતિઓનું જે જૂથ છે ને બરાબર, એટલે કે પ્રજાતિઓના જૂથને શું કહે છે? તો કે એને કુળ તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા આપણે એને કુળ તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા ઘણા બધા અલગ અલગ પ્રકારના ઉદાહરણ જે છે એના વિશેની આપણે એમાં ચર્ચા કરશું કે કુળની અંદર જો સોલેનમ છે બરાબર, સોલેનમ, સોલેનમ ટ્યુબરોસમ, સોલેનમ મેલોન્જેના, સોલેનમ નાઇગ્રમ, સોલેનમ નાઇગ્રમ એટલે જેને આપણે ભોંય પીલુડી તરીકે ઓળખીએ છીએ બરાબર. તો એ સોલેનમ શું છે ભાઈ? સોલેનમ જે છે પ્રજાતિ છે
તો સોલેનમ નો સમાસ સોલેનમ છે. પછી એ જ રીતે ધતુરા, ધતુરા મેટલ, ધતુરા ઇનોક્સિયા, આ બધી ધતુરા ની અલગ અલગ જે તેમાં ધતુરો જે છે બરાબર એ સામાન્ય નામ છે. ધતુરા ઇનોક્સિયા, ધતુરા મેટલ, કાળો ધતુરો, એ રીતે એની અંદર અલગ અલગ નામ જે છે આપવામાં આવતા હોય છે. તો એમાં સોલેનમ છે, ધતુરા છે. એ જ રીતે લાઇકોપર્સિકોન એસ્ક્યુલેન્ટમ, તો લાઇકોપર્સિકોન જે છે એ ટમેટાનું વૈજ્ઞાનિક નામ છે. તો એ રીતે એમાં અલગ અલગ આ રીતે જે સોલેનમ છે, ધતુરા છે, પેટોનિયા છે બરાબર. પેટોનિયા જે છે એ એક સુશોભિત વનસ્પતિ છે. આ બધાનો સમાવેશ આપણે શેમાં કરીએ છીએ ભાઈ? તો કે સોલેનેસી કુળમાં કરવામાં આવે છે. તો એનું કુળ શું થયું? સોલેનેસી કુળ જે છે એની અંદર એનો સમાવેશ કરવામાં આવતો હોય છે. એ જ રીતે એમાં આપણે જે અહીંયા વાત કરી ભાઈ પેન્થેરા બરાબર, પેન્થેરા ફેલિસ, એ બધા જે છે એનો સમાવેશ એમાં કરવામાં આવશે. જેમ કે પેન્થેરા છે, પેન્થેરા ફેલિસ, આ બધાનો સમાવેશ જે છે એ એની અંદર આપણે એમાં ફેલિસી કુળ જે છે એની અંદર કરવામાં આવતું હોય છે. તો એનો સમાવેશ આપણે ફેલિડી કુળમાં કરવામાં આવે છે. ફેલિડી કુળ, સોરી ફેલિડી, તો એ ફેલિડી કુળમાં એનો સમાવેશ કરવામાં આવતો હોય છે. અને કેનિસ જે છે એ કેનિસ બરાબર, કેનિસ નો સમાવેશ આપણે કેનિડી કુળમાં કરવામાં આવે છે. કેનિડી કુળ. તો કૂતરાનું કુળ જે શું થયું ભાઈ? તો કે કેનિડી છે. પેન્થેરા એટલે કે આપણે સિંહ, વાઘ, દીપડો, બિલાડી બધાનું કુળ શું થયું? ફેલિડી થયું. સોલેનમ, ધતુરા, પેટોનિયા બધાનું કુળ શું થયું? સોલેનમ થયું, સોલેનેસી થયું. એટલે આ રીતે અલગ અલગ પ્રકારના જે કોઈ પણ સજીવો છે એ સજીવો એટલે કે અહીંયા આપણે એને પ્રજાતિ જેને કહીએ છીએ, તો કે પ્રજાતિ જે નજીકનો ગાઢ સંબંધ ધરાવતી હોય બરાબર, એનો આપણે કુળમાં સમાવેશ કરતા હોઈએ છીએ. એટલે આ રીતે એમાં અલગ અલગ પ્રકારની વનસ્પતિઓ અને પ્રાણીઓ જે છે એની અંદરના કુળના નામ તરીકે એમાં આપવામાં આવતા હોય છે. જેમ કે આપણે અહીંયા વાત કરી ભાઈ કે આંબો છે મેન્જીફેરા, તો મેન્જીફેરાને આપણે એનાકાર્ડિયેસી કુળમાં એનો સમાવેશ કરવામાં આવે છે. એનાકાર્ડિયેસી બરાબર, એની અંદરનો સમાવેશ કરવામાં આવતો હોય છે. એટલે આ રીતે એમાં અલગ અલગ પ્રકારના જે કોઈ પણ સજીવો જે છે એના જુદા જુદા પ્રકારની વર્ગીકરણની જે કક્ષાઓ છે એમાં જાતિ, પ્રજાતિ, કુળ બરાબર, એના વિશેની આપણે એમાં આજના લેક્ચરમાં ચર્ચા કરી. આગળ આપણે એની અંદર ગોત્ર, શ્રેણી, આ રીતે ઉપરની કક્ષાઓ જે છે કોઈ પણ એના વિશે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ચર્ચા કરીશું.